હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। ગાજરનો હલવો તો તમે ઘણી વખત ખાધો હશે। આજે હું તમારી સાથે ન માવો કે ચણાના લોટ વગર ગાજરની બરફીની રેસિપી શેર કરીશ। એક નવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે આપણે ગાજરની બરફી બનાવીશું, તો વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીં મેં 5 મીડિયમ સાઇઝના ગાજર લઈ લીધા છે। ગાજરને સારી રીતે ધોઈ લીધા છે। હવે એક પીલર લઈને ગાજરની એક પછી એક બધાની છાલ ઉતારી લેવાની છે। તમારા ગાજર જેટલા તાજા હશે તેટલો તમારો હલવો સારો બનશે। હવે મેં અહીં બધા ગાજરને સારી રીતે પીલ કરી, વોશ કરી અને ડ્રાય કરી લીધા છે। હવે ગાજરને ગ્રેટર લઈને સારી રીતે ખમણી લેવાના છે। ખાસ કરીને ગાજરને મોટા ગ્રેટરથી જ ગ્રેટ કરવાના છે। તો આવી રીતે એક પછી એક ગાજરને ગ્રેટ કરી લેવાના છે। આપણા બધા ગાજર ખમણાઈને રેડી થઈ ગયા છે। તો ગાજરને શેકવા માટે એક કડાઈની અંદર 2 મોટા ચમચા જેટલું ઘી લઈ લેવાનું છે। હવે ખમણેલા બધા ગાજરને થોડા થોડા કરીને એડ કરી દઈશું કડાઈમાં। ગાજરને એડ કરીને હળવા હાથથી ઉપર નીચે કરી લેવાનું છે। સારી રીતે ગાજર ઉપર નીચે થઈ જાય ત્યાં સુધી હલાવી લેવાનું છે અને બિલકુલ લો ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ સુધી તેને ઢાંકીને મૂકી દેવાનું છે। 4 થી 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણા ગાજર બફાઈને અડધા થઈ ગયા છે। હવે ગાજરને આપણે 4 થી 5 મિનિટ સુધી ફરીવાર હાઈ ફ્લેમ પર શેકી લેવાના છે। આપણે અહીં ગેસની ફ્લેમ હાઈ રાખી છે એટલે ગાજરને સતત ચલાવતા રહીશું, નહીંતર નીચેથી ચોંટી જશે। આપણા ગાજર હવે સારી રીતે શેકાઈ ગયા છે। તો તેમાં 3 થી 4 એલચી હું ખાંડીને એડ કરું છું, તેનાથી એક સરસ ટેસ્ટ આવશે। બરફીની અંદર ગળપણ માટે મેં અડધી કટોરી જેટલી ખાંડ લઈ લીધી છે, તે એડ કરી દઈશું। જો તમને જાજુ ગળ્યું પસંદ હોય તો તમે વધારે 1 થી 2 ચમચી એડ કરી શકો છો। ખાંડને હવે સારી રીતે મિક્સ કરી લઈએ। જેમ જેમ ખાંડ ઓગળતી જાય છે તેમ તેમ આપણો ગાજર સારી રીતે લાલ કલર પકડતા જાય છે। ખાંડ ઓગળી જાય અને તેનું પાણી બળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને ગેસ ઉપરથી નીચે ઉતારીને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા મૂકી દેવાનું છે। તો આપણું આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે આગળની પ્રિપેરેશન કરી લઈએ। તો બરફીને પાથરવા માટે તમારી પાસે કોઈ ટ્રે, થાળી કે ચોકી લઈ શકો છો અને તેની અંદર ઘીથી સરખી રીતે ગ્રીસ કરી લેવાનું છે, જેનાથી બરફી કાઢતી વખતે કોઈ પ્રોબ્લેમ ના થાય। જો તમારી પાસે બટર પેપર હોય તો તેને ટ્રેની અંદર લગાવીને તેની ઉપર ફરીવાર ગ્રીસ કરી લેવું, જેનાથી બરફી કાઢવામાં બિલકુલ સરળતા રહે। મેં અહીં તેજ કઢાઈને સારી રીતે વોશ કરીને લઈ લીધેલી છે અને 2 લીટર જેટલું પેકેટનું દૂધ લઈ લીધું છે। જો તમારી પાસે તાજું દૂધ હોય તો એ બેસ્ટ છે। બધું દૂધ એડ કરીને હાઈ ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે। થોડું થોડું દૂધ અહીં ગરમ થવા લાગ્યું છે, જોઈ શકો છો। તો હવે આપણે 2 ચમચી જેટલો રવો લઈ લેવાનો છે અને તેને થોડા પાણીની અંદર સારી રીતે મિક્સ કરવાનો છે અને પછી દૂધની અંદર નાખી દેવાનો છે, જેનાથી તેના લમ્સ ના રહે। રવો એડ કરીને દૂધને સતત ચલાવતા રહીશું, જેનાથી તે નીચે ચોંટી ના જાય અને રવો પણ સારી રીતે ફૂલી જાય। 5 મિનિટ માટે દૂધને હાઈ ફ્લેમ પર ઉકાળી લેવાનું છે। અહીં દૂધમાં સારો એવો ઉફાળો આવી ગયો છે તો તેમાં 1/2 લીંબુ જેટલો લીંબુનો રસ લેવાનો છે। લીંબુનો રસ એડ કર્યા પછી લો ફ્લેમ પર 2 મિનિટ સુધી આપણે સારી રીતે ચલાવી લેવાનું છે, જેનાથી આપણું દૂધ સારી રીતે ફાટી જાય। તો જોઈ શકો છો ફ્રેન્ડ, આપણું દૂધ સરસ મજાનું ફાટી ગયું છે, પાણી અને પનીર અલગ અલગ થઈ ગયેલું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે। તો હવે આપણે પનીર અને પાણીને અલગ અલગ કરવાનું છે। તમે ઈચ્છો તો એક કપડામાં છાણી શકો છો, નહીં તો આ રીતે કોઈ છાવણી લેવાની છે
અને પનીરની અંદર મૂકો તો તેનું પાણી હાથે હાથે ઉપર આવી જશે અને કોઈ વાટકો યા ચમચા વડે તમે એ બધું પાણી કાઢી શકો છો. આ રીતે પાણીને થોડું થોડું કરીને અલગ કરી લેવાનું છે. તો આપણું પાણી અલગ થઈ ગયું છે. જોઈ શકો છો તેમ મેં બધું પાણી અલગ નથી કર્યું, થોડું પાણી એમાં રહેવા દેવાનું છે. અને હવે પાછો આપણે ગેસ ઓન કરીને તેને સારી રીતે ચલાવતું રહેવાનું છે. હવે ગેસની હાઈ ફ્લેમ પર પનીરને સતત ચલાવતા રહેવાનું છે. પનીરની કન્સિસ્ટન્સી જ્યાં સુધી માવા જેવી ન થઈ જાય ત્યાં સુધી તેને ચલાવતા રહેશું અને તેમાં રહેલું પાણી બધું બાળી દેવાનું છે. પનીરમાં રહેલું મોટા ભાગનું પાણી બળી ગયું છે. તો હવે તેમાં આપણે ખાંડ નાખી દેવાની છે સ્વાદ પ્રમાણે. ખાંડ મિક્સ કરીશું એટલે આપણા ખાંડનું પણ પાણી બની જશે. પનીરમાં રહેલું બધું પાણી જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી તેને સતત ચલાવતા રહેવાનું છે. કલાકો સુધી દૂધ બાળવાના ટેન્શન વગર ઇન્સ્ટન્ટ માવો તૈયાર છે. અને લાસ્ટમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીને આપણે માવાને સરખી રીતે ચલાવી લેવાનું છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ, સરસ મજાનું ટેક્સચર આવી ગયું છે. માવો જ્યારે ગરમ હોય ત્યારે તેની અંદર ગાજર નહીં એડ કરવાના. 10 થી 15 મિનિટ સુધી સારી રીતે ઠંડો થઈ જાય પછી તેની અંદર ગાજર એડ કરીશું. તો ગાજર અને માવો બંને ઠંડા થઈ ગયેલા છે. તો તેને આપણે એકબીજાની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ. બહુ મસળીને કે દબાવીને મિક્સ કરવાની જરૂરત નથી. હળવા હાથેથી તેને મિક્સ કરવાનું છે. તો આપણી બરફી મિક્સ થઈને રેડી થઈ ગઈ છે. આ મિશ્રણને આપણે જે ટ્રેમાં ગ્રીસ કર્યું હતું તેની અંદર કાઢીને સારી રીતે તાવીથાના મદદથી ફેલાવી લેવાની છે. બરફીને ટ્રેની અંદર સારી રીતે પાથરી દીધી છે. હવે તેને ફ્રીઝરમાં આપણે સેટ કરવા માટે અડધી કલાક માટે રાખી દઈશું. તો આપણે ગાજરની બરફીને ફ્રીઝરમાં સેટ કરવા માટે રાખી દઈએ. તો અડધી કલાક પછી ફ્રીઝરમાંથી આપણે બરફીને કાઢી લઈએ. એક ચાકુની મદદથી હવે બરફીને હળવે હળવે નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. તો આપણા હલવાને સારી રીતે પીસીસમાં કટ કરી લીધા છે. તો અહીં રેડી છે આપણી સોફ્ટ ક્રીમી પનીર સાથે ગાજરની બરફી. તો આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગી એ તમારો ફીડબેક કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.